નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. રાહુલ ગાંધી આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા મહત્વ કાર્યક્રમ કરશે. બપોરે 2 વાગે વડોદરા એરપોર્ટ કોંગ્રેસ નેતાઓ કરશે સ્વાગત. ત્યારબાદ પંડિત દીનદયાળ હોલમાં આદિવાસી અધિકાર સંમેલનમાં આદિવાસી મુદ્દાઓ પર ચર્ચા અને ચૂંટણી વ્યૂહરચના મજબૂત કરવાનો પ્રયાસ કરશે. વડોદરામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે ચાલી રહેલા ગેરકાયદે જુગાર રેકેટનો પર્દાફાશ. દંપતી સહિત 5 આરોપી 1.87 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા. ભાયલીના સિદ્ધિવિનાયક સોપાન ફ્લેટમાં ચાલતું હતું નેટવર્ક. ટેલિગ્રામ મારફતે 3 પત્તી, રોલેટ અને રમી જેવી ગેમ્સનું પ્રમોશન કરતા હતા. ભાવનગરમાં બુટલેગરો સામે કડક કાર્યવાહી. 4 મહિલા સહિત આરોપીઓના મકાનો પર બુલડોઝર ફરી વળ્યું. 2 કલાકમાં 2 ઘર, 14 દુકાન અને 7 ઓરડા તોડી પાડ્યા. 200 થી વધુ પોલીસ જવાનો સાથે ચુસ્ત બંદોબસ્તમાં ડિમોલિશનની કાર્યવાહી કરાઈ. કેટલાક લોકોએ નોટિસ વગર ગેરકાયદે દુકાનો તોડ્યાનો આક્ષેપ કર્યો. સુરતમાં ઇન્સ્ટાગ્રામથી મિત્રતા કેળવી ધોરણ 12ની વિદ્યાર્થીનીને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ કરાયું. લગ્નની લાલચ આપી નગ્ન ફોટા લઈ બ્લેકમેલિંગ અને ધમકી આપતો હતો આરોપી. પોલીસે ઈચ્છાપોરથી આરોપી સાજિદ પઠાણની ઝડપી પાડી ધરપકડ કરી. આસામના ચાબુઆ એરફોર્સ સ્ટેશનમાં કર્મચારી સુમિત કુમાર પાકિસ્તાન માટે જાસૂસી કરતા ઝડપાયો. સંવેદનશીલ સૈનિક માહિતી અને વિગતો પાકિસ્તાની હેન્ડલર્સને મોકલતો હતો. 2023થી પૈસાની લાલચે દેશદ્રોહી પ્રવૃત્તિ કરી સંપર્કમાં હતો. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.